સમાચારમાં આગળ વધીએ તો હરવા ફરવાની વાત આવે એટલે ગુજરાતીઓ હંમેશા તૈયાર હોય। 15મી ઓગસ્ટથી સળંગ રજાઓ આવી રહી છે। 15મી ઓગસ્ટ, રક્ષાબંધન એમ સતત તહેવારોના કારણે મિની વેકેશન જેવી સ્થિતિ છે। સળંગ 5 દિવસો વેકેશન થતું હોવાના કારણે લોકો આ દિવસોમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે। ટૂર ઓપરેટરોને ત્યાં બુકિંગ માટે પ્રવાસીઓની ભીડ જામી છે। ગુજરાતના સ્થળો ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનના સ્થળો પર જવાનો ક્રેઝ ગુજરાતીઓમાં જોવા મળી રહ્યો છે। વેકેશનના કારણે ફ્લાઇટની ટિકિટો અને હોટેલ્સ મોંઘી થઈ છે, જ્યારે રેલવેમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે। જન્માષ્ટમીની પણ રજાઓ હોવાના કારણે લોકો 15 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધીના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પ્રવાસો આયોજિત કરી રહ્યા છે। રાજસ્થાનમાં ઉદયપુર, કુંભલગઢ, જયપુર, રાણકપુર, જવાઈ ડેમ સહિતના વિસ્તારોમાં ફરવા જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, તો મહારાષ્ટ્રમાં લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર, માથેરાન, અલીબાગ જવાનું લોકો પસંદ કરી રહ્યા છે। વાત કરું પ્રવાસીઓના તો ગુજરાતની અંદરની વાત કરીએ, લોકો દ્વારકા, સોમનાથ જઈ રહ્યા છે। ગીરમાં અત્યારે ભલે અમુક એક્ટિવિટી બંધ છે, સફારી નથી થતી, પણ તે સિવાય લોકો તેના રિઝોર્ટમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે। એ લોકો બી સારા ડિસ્કાઉન્ટેડ ઓફરો આપી છે। આ સિવાય રાજસ્થાનની વાત કરીએ તો ઉદયપુર, કુંભલગઢ, જવાઈ બાંધ જે નવું ડેસ્ટિનેશન ડેવલપ થયું છે, ઘણા બધા લોકો જયપુર પણ જઈ રહ્યા છે અને પેલો આપણે રાણકપુર પણ ચાલી રહ્યું છે। રજાઓ આવતી હોય છે, પણ અમે યુઝ્યુઅલી કોઈ પ્લાનિંગ એટલું કરતા નથી। તમારે લાસ્ટ મિનિટમાં હવે તો બધા બહુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે અમદાવાદમાં, તમે જાઓ, બુક કરાવો અને યુ શુડ ગો, એન્જોય ધ વેકેશન। દેટ ઇઝ ધ પ્લાન। અમે 2-3 ઓપ્શન્સ જોઈ રહ્યા છે। કાશ્મીર છે, સાઉથ છે। અત્યારે કાશ્મીરમાં બધા બહુ ફરવા જઈ રહ્યા છે, સાઉથમાં એ લોકો બહુ જઈ રહ્યા છે, સો અમે એક્સપ્લોર કરી રહ્યા છે।